પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને 29,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓની આપશે ભેટ. માર્ગ, રેલવે, બંદર સહિતની પરિયોજનાઓ દેશને કરશે સમર્પિત. સાત રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણી માટે ચાલી રહી છે મતગણતરી. બુધવારે 13 વિધાનસભા બેઠકો ઉપર થયું હતું મતદાન. લોકસભા ચૂંટણી અને ધારાસભ્યોની નિધન બાદ આ બેઠકો થઈ હતી ખાલી. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પર પુનઃ નિર્વાચનની સ્પર્ધામાંથી હટી જવા ડેમોક્રેટિક સાંસદો તરફથી વધ્યું દબાણ. બાઇડનને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી જાળવી રાખવાની કરી વાત. કહ્યું, ટ્રમ્પને ચૂંટણીમાં આપીશું પરાજય. નેપાળમાં પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ વિશ્વાસ મત હાર્યા બાદ કેપી શર્મા ઓલીએ સરકાર રચવાનો દાવો કર્યો રજૂ. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ લેશે નિર્ણય. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું જાહેર કર્યું એલર્ટ. મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર ભરાયા પાણી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ જામ્યો વરસાદી માહોલ. નવસારીના ગણદેવીમાં 4 કલાકમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. 10 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં થઈ મેઘમહેર. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 4 દિવસ વરસાદની આગાહી. સૌર ઉર્જાના વપરાશમાં આગળ વધતું રાજકોટ રેલવે ડિવિઝન. 18 રેલવે સ્ટેશન અને 7 ઓફિસમાં લગાવાયા સોલર પ્લાન્ટ. 1 વર્ષના વીજ બિલમાં 27 લાખથી વધુ રૂપિયાની થઈ બચત. પ્રાથમિક શાળામાંથી જ કમ્પ્યુટર શિક્ષણ મળે તે માટે નર્મદા જિલ્લો સતત પ્રયત્નશીલ. જિલ્લામાં 67 જેટલી શાળાઓ કમ્પ્યુટર લેબથી સુસજ્જ. દરરોજ 1 કલાક સુધી વિદ્યાર્થીઓને અપાય છે કમ્પ્યુટરનું જ્ઞાન. અને હરારેમાં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે થશે ચોથો T20 મુકાબલો. 5 મેચની T20 શ્રેણીમાં ભારત 2-1 થી આગળ. આજની મેચ જીતીને અજય સરસાઈ મેળવવા પર ભારતની નજર.